ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ ચણાની ચાટ. તો દેશી ચણાની ચટપટી અને હેલ્ધી એવી ચાટ જો એકવાર ચાખી લેશો તો વારંવાર ખાશો. તો એવી ટેસ્ટી અને ચટપટી ચાટ ફક્ત 10 જ મિનિટમાં બની જશે. તો ચણા ચાટ બનાવવાનું શરૂ કરીએ. તો ચણા ચાટ બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલ દેશી ચણા લીધા છે. તો અહીંયા આટલા ચણાથી આપણે આ 4 લોકોને સર્વ કરી શકીશું. તો આ રીતે ચણામાં પાણી એડ કરી અને ચણાને આપણે ધોઈ લેવાના છે અને ફરીથી નવું પાણી એડ કરીને 7 થી 8 કલાક માટે પલાળી લેવાના છે. જો તમારે ઉતાવળ હોય તો ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પણ પલાળી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 7 થી 8 કલાક પછી આપણા ચણા એકદમ સરસ પલળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેમાંથી પાણીને નિતારી લઈશું. ચણાને એક પાણીથી ધોઈ લઈશું અને બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું. તો ચણાથી આટલું ઉપર આવે એટલું પાણી એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પ્રેશર કુકરને બંધ કરી અને 7 થી 8 વિસલ કરીને આપણે તેને બાફી લઈશું. જો નવા ચણા હોય તો આપણે 7 થી 8 વિસલમાં આપણા ચણા સરસ બફાઈ જતા હોય છે. જો તમારા ચણા જૂના હોય તો થોડી વધારે વિસલ કરવાની. આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આ રીતના એકદમ સોફ્ટ ચણાને બાફવાના છે. બાફેલા ચણાને આપણે જારીમાં કાઢીને પાણીને નિતારીને કોરા કરી લઈશું. અને હવે એક વાટકીમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, આ બધા મસાલા એડ કરી અને થોડું પાણી એડ કરી દઈશું. પાણી એડ કરીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈએ. અને હવે એક હેવી બોટમવાળા પેનમાં 1 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખીશું અને અડધો ઇંચ જેટલું આદું ખમણી લઈશું. જો તમે અહીંયા હિંગ ખાતા હોય તો તમે હિંગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તૈયાર કરેલા મસાલાની પેસ્ટને આપણે તેમાં ઉમેરી દઈશું. આ રીતે વાટકીમાં થોડું પાણી એડ કરી અને આપણે તેમાં નાખી દઈશું અને મસાલાને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે મસાલામાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. મતલબ કે આપણા મસાલા ચડી ગયા છે. તો હવે આપણે તેમાં બાફેલા ચણાને એડ કરી દઈશું અને મસાલા સાથે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા ચણા મસાલા સાથે બરાબર મિક્સ થઈ ગયા છે. 2 થી 3 મિનિટ આ રીતે આપણે ચલાવતા મસાલાને ચણા સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાના છે, જેથી મસાલાનો ટેસ્ટ ચણામાં આવી જાય. તો 2 મિનિટ માટે આપણે કૂક કરી ગેસની ફ્લેમને બંધ કરી લઈશું. અહીંયા મેં એક ડિશમાં કાકડી, કેરી, ટામેટું અને કેપ્સિકમને આ રીતે ઝીણા કટ કરી લીધા છે. દાડમના દાણા અને કોથમરી લીધા છે. તે એક બાઉલમાં લઈ લઈશું અને હવે તૈયાર કરેલા મસાલા ચણાને આપણે તેમાં ઉમેરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તેને સર્વ કરી લઈશું. જો આ ચાટ તમને ગરમ ભાવતી હોય તો પણ તમે ખાઈ શકો છો અને ઠંડી પણ સ્વાદમાં એટલી જ સરસ લાગે છે. તો એકદમ પરફેક્ટ એવી આપણી ચણાની ચાટ તૈયાર છે. તો આ મુંબઈની દેશી ચણાની કે પછી કાળા ચણાની ચાટ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.